જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? આ જો ખટારા ની અમારે દોરી બાંધીને ગાડી કરીને જાય કાકરા ભરો. ક્યાં નાખતી હોય ઓલી જોવે પ્રિયમાંથી. એ બેન તમે ખટારા ભરી ભરીને ક્યાં ઠલવવા જવાના? ક્યાં ઠલવે? ક્યાં ઠલવવા જા? ખટાટાણ માં જો ભરતી ના ફેરા ચાલુ કરી દીધા. કોઈને ભરતી નાખવી હોય તો કેજો. પ્રિયલ છે દાદી ને ખોરામાં ઓલું હે ને રમકડું લઈને બેસી ગઈ રમવા. ને પ્રિયલ પપ્પા હે ને અહીંયા ઝાડીઓ સાફ કરતા હતા ને તે જો સાફ કરી નાખ્યો. વરસાદ નો તડકો નથી નીકળતો ને તે ઘડીએ ઘડીએ સાફ કરવું પડે. સાફ તો થઈ ગયો, હવે તડકો નીકળે ને તો હાવ સુકાઈ જાય. તો ઘડીક વાર પવન નીકળે ને તો ફરકો થઈ જાય. પછી ગાયને નિરાણ પૂરો કરી. હાલો મીરાને ખાવું નથી, ફંદા કરે. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હવાર ના અત્યારે મેં જો સવારમાં અમે અહીં બહાર બેસી ગયા ને હું કરતો તો ગાયનો ખીલો સાફ. ઘડીક વાર ફંદા કર્યા ને પછી દાદી ખોરામાં છાની મુની બેસી ગઈ કેક્ટસ લઈને. સીવો અમારે ગાડી દેખી ગઈ ફેરા કરે. રમકડું આપડે લીધું હતું ને એ કાલ તૂટી ગયો હતો. મેં એને પૈડા નતા ફરતા ને ખોલીને હાજો કરી દીધું. ત્યાં દેખી ગઈ ને તે જોઈ ફેરવે એમાં ભરતી ભરી પાણા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. એમાં છે ને અમારે લેવો અમે નવી ગાડી લીધી ને તમારે ચોમાસામાં કોઈ ભરતી નાખવી હોય ને તો કહેજો. એમાં હે ને અમારે લેવો તો ઓલો પેલા આવતો ને ઓલો લાકડાનો ખટારો આવતો ને તમારો હે ફોટો જૂનો ફોટોમાં મૂકજો બધા જો હે. એ પછી પ્રિયલ ને લઈ દે. મેળામાં હતો જ નહીં ખટ લાકડા ભરતી નાખવાના તમે કેટલા પૈસા લ્યો એક ફેરા? 500 રૂપિયા કેટલા ફેરા? એક ફેરાના કેટલા પૈસા લ્યો તમે? 500 રૂપિયા. ભાઈ 500 રૂપિયા લઈ તમારે કોઈ ભરતી નાખવી ને તો ફોન કરજો તો શિવ આવશે ગાડી લઈને, બરોબર ને? ખટારો લઈને ઠલવી જાય ને ઠલવવા. ભરીશ ક્યાંથી તું? ક્યાંથી ભરશું આપણે ભરતી? કાકરા ક્યાંથી ભરીશું ગાડીમાં? હા ભાઈ, અહીં અમારે ભરતી નો ઢગલો છે ને એમાંથી ભરીને ઠલવી જાય તમારા ઘરે. 500 રૂપિયા લે. 500 રૂપિયા લે. પોહાય તો આવજો. હાલો બીજા કામ કરવા માંડીએ. પ્રિયલ ની રમે તો આજે છે ને તમે બધું તો કહી દીધું. આજે ઈ કહેતા હતા કે કેતો તો હવે હાલો તો એ હું ન ભૂલું. દક્ષા ભૂલી જાય. ભૂલી નથી ગયા, યાદ હતું કે પછી કે તો હાલો કાં કીધું? હાલો એટલે કામ કરવા જાવ તું એટલે. તો આજે છે ને ગણેશ ચતુર્થી. તો ગણેશ ચતુર્થી ની બધાને જાજી બધી શુભકામના. હેપી ગણેશ ચતુર્થી. ને આજે તો ગણેશ ચતુર્થી ના દિવસે આપણે પોરબંદર માં અગાઉ જણાવ્યું હતું એમાં અલગ અલગ જગ્યાએ પંડાલ તૈયાર થવા માંડ્યા છે. ગણપતિજીની મૂર્તિની ખરીદી થવા માંડી છે. આજથી સ્થાપના ચાલુ થઈ છે. તે પંડાલ શણગારવાની તૈયારી આજથી ચાલુ થઈ જાય. થઈ ગઈ છે ચાલુ. કાલે જ તૈયારી તો પેલા કરી લીધી. ગણેશ બાપા બેહાડવાનું હોય પેલા તૈયારી આખું કમ્પ્લીટ તૈયાર. ક્યાં એરિયા નો નંબર આવે એ જોવાનું રહ્યું આપણે પોરબંદર માં. આપણે મેળ આવશે તો ગમે એક કામ મારા કા કિરણ ના વિડીયો માં બતાવશું. આજે છે બધીમાં પછી વિસર્જન હોય 5 દિવસ. આજે તો જો બધાના ઘરે ગણપતિજી ના લાડુ બનતા છે. લાડવા બધા ગણપતિજી બહુ ભાવે ને. મોદક તે આપણે જો અહીંયા માં હવે મોડેક થી લાડવા બનાવશે. પછી આપણે ગણપતિજીની પૂજા કરશું આગળ. એ ધીમે ધીમે આગળ વિડીયોમાં જોવા મળશે તમને બધું. તો તને 10:30 પોણા 11 જેવું થયું ને પ્રિયલ ને શિવ જો અહીં રિક્ષામાં રમે ને પ્રિયલ ને અંદર બગાવીને બેહાડી. તે અહીંયા રમે. માન બગાવીને ગયો તો મારે જવું તું ખેતરમાં ખડ વાઢવા. કાલ જુવાર ને ખડ ને વાઢ્યું તો ખરી પણ અમારે ગાય છે ને એ મીરાની જેમ થોડીક ચાગલી છે. તે એના હાટું ઓલું ખડ વાઢી આવ્યો ને
તો એ એકવાર ખાઈને પછી અડધું કાઢી નાખે. તો અટાણે જાય એના હાટું ખેતરમાંથી હમેરવી લઈ આવ્યો તો વાઢીને. તે એને વાઢીને નાખી. અટાણામાં છે ને જવામાં એક એ હુરી કે ગરમી બહુ થાય, પવન ન હોય નથી. એક બાજુ વરસાદની ગરમી હોય ને એક બાજુ તડકો હોય. તે ગરમી થાય તે જા ખેતરમાંથી આવું ખડ વાઢી આવ્યો. તેને નાખ્યું તે ખાય ને માં જો હમણાં નાઈને આવ્યા ઓસરીમાં. તે હવે એ કંઈક ને કંઈક આગળ રસોઈની ને લાડવાની તૈયારી કરશે. ને મારે જવાનું છે થોડું કંઈ વાયલે સુધી બકાલું લેવા. તે બકાલું થોડું ઘણું કંઈક લેતો આવું. બીજી આપણે ફૂલ લઈ આવ્યો તો હું અહીં બાજુની વાડીએ જ ગયો તો. તે અહીંયાથી થોડાક ફૂલ તોડી આવ્યો. પછી હવે આપણે પેલા બકાલું લઈ આવીએ ને પછી જવાનું છે નાવા. સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા સીતારામને જય શ્રી કૃષ્ણ. ને આજે ગણેશ ચોથની બધાને હાર્દિક શુભકામના. બીજું કે આપણે છે ને આજે ગણપતિ બાપાના લાડવા બનાવવા ને એટલે હું રસોઈ કરવા બેસી ગઈ. તો પેલા આપણે લાડવા કરી લઈએ ગણપતિ બાપાના, પછી આપણે રોટલા ને શાક ને બનાવીએ. પેલા મેં કીધું કે આ બનાવી લઈએ લાડવા. આ એક કામ નીકળી જાય પછી હાથમાં બનાવ્યા તો આપણે પૂરા થઈ ગયા. એના માટે પેલા તૈયારી કરવી પડે ને. આવો આજ ગણપતિ બાપાનો બને. તો અટાણે 5:30 પોણા 6 થયા ને કાયમની જેમ ખડ વાઢવાનું જુવાર વાઢવાનું કામ હતું. એ જો હમણાં કરી આવ્યો ને ગાયને ખવડાવ્યું. જો આપણે જુવાર પડી
અહીંયા ખડની મોટલી પડી ને થોડુંક ખડ છે એમાં આપણે મીરાનું ધાર્યું બનાવ્યું ને એમાં મૂક્યો તે પ્રિય લટાણા સુધી સૂતી હતી બપોરે હુડાવી હતી ને તે મોડા સુધી સૂતી રહી ને ભેગો હું સૂતો હતો હું હારી નીંદર કરી 5 વાગે છે ઉઠ્યો આજ તમારી નીંદર ચડી ગઈ હતી હા રાતે મોડા સુધી જાગ્યો હોય પછી સવારે દક્ષા ઉઠાડે સવા હાથ થાય છે તે આજ બહુ નીંદર આવતી હતી બપોરા કરી ગાય આપણે ગણપતિ બાપાની પૂજા કરવાની હતી એ બધું કમ્પ્લીટ કરીને પછી બપોરા તૈયાર થયા બપોરા કરી લીધા ભજીયા ને રોટલા ને શાક ને છાસ આપણે કરી ને ગણપતિ બાપાના આપણા લાડવા હા આજે ગણેશ બાપા બધા લાડવા તો એક જ ખાધો તો પણ આજ ખબર નહીં નીંદર ચડી ગઈ હતી આજે ગણપતિ બાપાના લાડવા બધાયની ઘરે બનાવી છે ઉઠો એટલે દક્ષા ગઈ હતી નાવાથી હું આવે એટલે ફટાફટ પેલા ચા પી લે ચા પાણી પીને સીધો ખેતરમાં વયો ગયો તે ખડ ને ભેગું કરી આવ્યો ને પ્રિયલ ઉઠી એટલે જોઈને બગાવીને પછી અહીં હિંચકાએ જવું હોય એને કીધું કે હાલ 12 આટો મારી આવીએ તો 12 આટો મારવા નથી જવું એને અહીં બેસવું નહીં હિંચકામાં જ બેસવું ને હમણાં ઉઠે ને તે હમણાં 2 દિવસ મેળે નથી રહેતી ત્યાં છે ને જમવામાં થોડુંક મોડું થઈ ગયું પછી બધું મૂકું કર્યું લઈશું ત્યાં સુધી રમતી ત્યાં પપ્પા પાસે પછી હેઠ 3:45 હેઠ હુતી નવડાવી ને પછી હુડાવી પછી અત્યારે 6 વાગે ઉઈ 6 વાગ્યા પહેલા ઉડી થોડીક વાર પહેલા જ ઉઠી તે મેળમાં નથી ચોકડું નહીં તો જો અમારે તો ગણેશજીની આજે પૂજા ને કરી આજે ગણપતિ બાપાનું ગણેશ ચતુર્થી છે તો જો આજે તો એવું હતું બધું આખો દિવસ ઈ જાયલું સવારથી ગણપતિ બાપા ગણપતિ લાડવા ને એના પૂજા ને એવું બધું આયલું હતું આય અગરબત્તી ને કરતી હતી મારે જે આ ને સીવું બે મારા ખોરામાં ત્યાંથી હલતી નથી બે જી ઓલું ધોવાનું ને લૂછવાનું કરતા હતા ને ગણપતિ નવડાવવાનું જે કરતી હતી બધું પાસે બે અટક્યું જ નથી નહીં એ આમ કરે જો ને ના પછી ચોખા ધોઈરા ને પછી ભેરા કર્યા મેં ને છોકરાઓનું એવું જ હોય બે માને કિરણ બે ગયા ગામમાં હું સૂતો તો ત્યાં ગયા હા જે નીકળી ગયા થોડુંક આવતા વેલા મોડું થાય જરાક જોઈએ હવે થોડુંક એને લેવા દેવાનું હોય છે અટાણે તો ગાય શાંતિથી ઉભી ખાય છે નાખ્યું હમણાં ખડથી ખાય પછી જો ટાઈમ થાય ને નહીં આવે તો પછી દક્ષા ગાય દોઈ લે કાંતા થોડીક વાર વાત જોઈએ બહુ દોઈતા લો પણ થોડીક વાર લાગે ને દોતા મને હજી ફાવે નહીં ચોરી જાય પછી વાર લાગે બાકી તો નકર બહુ રાયડું નાખશે ને તો પછી ફોન કરી કે દોઈ લઈએ તો પછી ઓછું કાઢે બીજું હું તો ઓછામાં હલાવવાનું બીજું તો કઈ થાય નહીં હવે બધી આખડી રાયડું નાખતી હતી મીરા ઓલી નથી નાખતી ઓને તો નાખ્યું નથી ઘડીક વાર શાંત થઈ ગઈ એ રાડું નાખતી હતી હવે થોડીક કલાક અડધી કલાક વાત જોઈએ નહીતર પછી કઈ ખરું બીજું નહીતર પછી હું ઊભી પાસે ને દક્ષા ગાય દોઈ લે કેમ ગાય દોવાની મોઢામાં ઓલું કરવું આમ શેર ફોરવી ઈ જાતી એ તો ભાગે એ તો ના જ પાડે ના મારે ને એન દાદીએ બોલાયો તો ઈ જાતી નથી શિવ એક ફેરે ગઈ હતી એની એકવાર ટ્રાય કરી પછી હવે જાતી નથી એમ નતું કીધું કે અહીંયા હેડ ફોડાવ અહીંયા તો બેસતો એમ બેહાડી તો હેને હેડ ફોડ દીધી એટલે હું જીભ આવી ગઈ હતી ને તેમ કે હેડ ફોડવાની આ નહીં આવી ગઈ હતી ત્યાં ગઈ જ નહીં દૂધ પીતી નથી ને પછી ગાય પાસે ગઈ જ નહીં બીવે ના કેમ નથી જવું એમ આપણે કહીએ ને કે લગાડી દઈ ન જવાય એટલે ન આવે બસ તો જો હવે આજનો વિડિયો આપણે અહીં સુધી રાખીએ હમણાં રોજ હિંચકાય એન્ડિંગ થાય અમારું અમાર પ્રિયલ અહીં હિંચકાની શોખીન છે એ તો અટણ દક્ષાની ખોરામાં બેઠી નકર આગળ એમ જ કહે કે એકલીને બેહવું હા નકર એકલી હવે થોડીક વાર ઈચકે ને કે પછી હમણાં હે ને આ ચોમાવું હોય ને ત્યાં ખડ થઈ પડ્યું ને એ મચ્છરો બહુ આવે તો જો થોડુંક અહીં મેં સાફ કર્યું ટાઈમ મળે એ પ્રમાણે થોડો સાફ કરવા માંડીએ પછી વરસાદ ચાલુ તો ગારો નીકળે હરખું કઢાઈ નહીં ખડ તો હવે ફરકાણ રહે ને તડકા પડે ને તો હરખું ઉપડી જાય તો ગારો ન આવે તો થોડું સાફ કરવું જેમ ટાઈમ મળે એમ
પ્રિયલ હોતી હોય તો અહીંયા બાકી તો મેળ ના આવે. પાછું કરવા જવા સાફ કરવામાં એવું છે કે પ્રિયલ વાહે વાહે હા પછી મચ્છર હોય ને હા મચ્છર કરડે પછી એવા હાટું થઈને એને ન લઈ જાય બહુ ખેતરમાં પછી હું ગાય નું નાખવાનું ને વાઢવાનું ને દોવાનું ને આપણે પછી બીજા ખરવાડતા કામ. હોય તો હવે મચ્છર ખાઈ જાય. હા પછી આ ગાય નું થોડું ઘણું કામ હોય ને થોડું ઘરનું હોય પછી નવરા ન થાય ના હોતું હોય ત્યાં હાલો હોતું પીયું થાય. હવે હર હર મહાદેવ કરશું ને. હે? ક્યાં ગણપતિ બાપાની જય. ગણપતિ પણ જય કર્યું હતું ને હે. કેમ જે કર્યું હતું અગરબત્તી લઈને પપ્પા આરે આમ તો કરતી હાલો હતી. બસ જો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર 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 મહાદેવ. મહાદેવ. કઈ કદે કદે બે હાથે હર હર મહાદેવ. ધીરે ધીરે થાય એ ને. કર્યું